નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજકોટ સોમનાથ હાઈવે અંતર્ગતનો જૂનાગઢ નજીકનો જૂનો બાયપાસને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। અંદાજિત 10 કિલોમીટરથી વધુના આ માર્ગને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો છે। જે અનુસંધાને હવે આ દ્વિમાર્ગીય માર્ગને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફોર ટ્રેક કરવામાં આવશે। રાજકોટ તરફથી આવતા ધોરાજી ચોકડીથી લઈ જૂનાગઢના મધુરમ ગેટ પાસે આવેલ મામાદેવ મંદિર સુધીના જૂના બાયપાસ માર્ગને મહાનગરપાલિકાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે અમદાવાદ અને રાજકોટ તરફથી આવતા ભારે વાહનો તેમજ સોમનાથ તરફથી ખાનગી વાહનો મારફતે જતા પર્યટકો માટે માર્ગનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને જૂનાગઢ શહેરમાંથી પસાર થવું ન પડે આ બાબતે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને આવકાર્ય છે। આ માર્ગનું ઉત્તમ નવીનીકરણ કરવામાં આવે તેવા તેમના પ્રયાસો રહેશે। જોકે કેટલી કિંમતે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે તે વિશે કોઈ પણ બોલ્યા નથી। જે જૂનાગઢમાંથી પસાર થતો નેશનલ હાઈવેનો જે બાયપાસ રોડ હતો એ નવો બાયપાસ બનતા શહેરની અંદર આવી જાય છે। એના માટે થઈ મહાનગરપાલિકાની ઘણા ટાઈમથી આ રજૂઆત હતી, અમારી પણ રજૂઆત હતી કે આ બાયપાસ કોર્પોરેશનને સોંપે તો એને ફોર ટ્રેક કરી અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય। આજે ખુશીના સમાચાર એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ જે હયાત જૂનો બાયપાસ છે એ કોર્પોરેશન વિસ્તારમાં આવતો બાયપાસ કોર્પોરેશનને અને જુડામાં આવતો બાયપાસ એ જુડાને એટલે બંને ઓથોરિટીને સોંપી દીધો છે। ખાસ કરીને આપણને ખબર છે કે ભેસાણ ચોકડીથી વડાલ સુધી 2 ટ્રેક રોડ છે અને લગભગ શહેરનો ટ્રાફિક એ રોડ ઉપર જ આવે છે। એટલે આવનારા દિવસોમાં ભેસાણ ચોકડીથી વડાલ સુધીનો જે રસ્તો છે એ પણ ફોર ટ્રેક થશે આ સોંપી દેવાને કારણે। એ જુડા ઓથોરિટી કરવાની છે। તેથી ધોરાજી ચોકડી થઈ અને છેટ મામાદેવના મંદિર મધુરમ સુધીનો રસ્તો મહાનગરપાલિકા ફોર ટ્રેક કરશે। મહાનગરપાલિકાને સોંપ્યો એટલે એને ફોર ટ્રેક કરવાની કાર્યવાહી પણ કોર્પોરેશને શરૂ કરી દીધી છે। અને મામાદેવના મંદિરથી વાડલા ફાટક સુધીનો જે રોડ આવે છે એ જુનાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવે છે, એટલે એને પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે। સાથે સાથે જૂનો બાયપાસ અને નવા બાયપાસને જે કનેક્ટિવિટી જોઈ, ખાસ કરીને ઝાંઝેડા ચોકડીથી નવા બાયપાસને જોડતો રોડ, ખામધોડ ચોકડીથી મજેવડી તરફ જતા નવા બાયપાસને જોડતો રોડ, આવી જે કનેક્ટિવિટીઓ છે એ કનેક્ટિવિટીઓને પણ 4 લાઇન કરવાની કાર્યવાહી હાલ શરૂ થયેલ છે। એટલે આવનારા દિવસોમાં જૂનાગઢમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે। જૂનાગઢના વંથલી શહેરમાં આવેલ ઘાંચી મદ્રેસા અને ભાઈ મિયા મસ્જિદમાં દિને તાલીમ લઈ રહેલા બાળકોને સમાજ અને ઘાંચી એકતા યંગ કમિટી દ્વારા કવર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। જૂનાગઢના વંથલીના ઘાંચી મદ્રેસા અને ભાઈ મિયા મસ્જિદમાં દિને તાલીમ પૂરી કરેલા 350 દીકરા દીકરીઓને દાતાઓ અને મદ્રેસા યંગ કમિટી દ્વારા ઇનામો આપી ઉત્સાહિત કર્યા હતા। આ સાથે વંથલીની મકામ મસ્જિદ ખાતે ખતમ કુરાન શરીફનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો, જેને લઈ બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી। સાથે સાથે અન્ય બાળકો કે જે દીનની તાલીમ રહી રહ્યા હતા તેને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું, જેમાં ભાગ લહેરા શહેરના તમામ મદ્રેસાની કમિટીના સંસ્થાઓને આભાર વ્યક્ત સાથે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। अस्सलामुअलैकुम, મારું નામ નૈના મૌલાના ઇમરાન છે। આજે અમારા મદરસામાં જલસો હતો એટલે છોકરીઓને ઇનામ આપ્યા છે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह, बहुत खुशी के साथ मैं बतला रहा हूँ, आज रोज़ वंथली शहर में चलने वाले 2 मदरसे मोहम्मदिया उर्फ़े घांची मदरसा और भाई मियाँ मस्जिद मदरसा का जलसा था।
अल्हम्दुलिल्लाह आज 38 बच्चों ने अपने कुरान का आखिरी सबक सुनाया और अल्हम्दुलिल्लाह 70 के करीब ऐसे बच्चे जो इम्तिहान में पहला, दूसरा और तीसरा नंबर हासिल किया, उन तमाम बच्चों को इनामों से नवाजा गया और इन दोनों मदरसे में मिलाकर तकरीबन 350 पौने 400 बच्चे पढ़ रहे हैं। अल्हम्दुलिल्लाह हर साल इस तरीके से हम प्रोग्राम करते हैं और इन बच्चों की हौसला अफजाई के लिए इनामों से नवाजते हैं। आज रोज़ वंथली शहर की मरकज़ मस्जिद में अल्हम्दुलिल्लाह इस दोनों मदरसे में पढ़ने वाले तमाम बच्चों को इनामों से नवाजा गया और पढ़ाने वाले असातिज़ा को भी इनामों से नवाजा गया। अल्लाह की बारगाह में दुआ करते हैं आज की इस मजलिस को अल्लाह अपनी बारगाह में कबूल फरमाए। आमीन। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। સિનિયર સિટીઝન મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબે હાજરી આપી. બહેનો અને ભાઈઓ સિનિયર સિટીઝનો માટે પોલીસ શું મદદ કરી શકે એ માટેની માહિતી આપી. આપ સૌ વડીલોને મારા નમસ્કાર. જૂનાગઢ શહેરના સિનિયર સિટીઝન્સ મંડળના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ સદસ્યો, આટલી બહોળી સંખ્યામાં આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. સાહેબે જે રીતે વાત કરી કે અમે સિનિયર સિટીઝન પોલીસ વિભાગ માટે શું કરી શકે, એના કરતાં હું એવું આપને પૂછું છું કે પોલીસ વિભાગ આપના માટે શું કરી શકે. આપ મને કોઈ એવા સુઝાવ આપો જેથી કરીને પોલીસની કાર્ય પદ્ધતિમાં વધારે એવો સુધાર કરીએ જેથી કરીને જૂનાગઢ શહેરના અને જિલ્લાના સિનિયર સિટીઝન્સની સલામતી, એમની સુરક્ષા અને એમને માનવીય જે જરૂરિયાતોમાં પોલીસ ક્યાંક ઉપયોગી થઈ શકે. પણ મને જણાવતા આનંદ થાય છે કે અગાઉ 3.5 વર્ષ બોટાદ જિલ્લામાં મેં એક અભિયાન ચલાવેલું, દાદા દાદીના દોસ્ત. એ અભિયાન અહીંયા પણ આપે જે રન ફોર જૂનાગઢનો ઉલ્લેખ કર્યો એમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના હસ્તે એક પોર્ટલ લોન્ચ કર્યું. એમાં જિલ્લાના એવા સિનિયર સિટીઝન્સ છે અંતરિયાળ વિસ્તારના કે જેમને આગળ પાછળ કોઈ નથી, જેમને આર્થિક રીતે આવકના સાધનો નથી. અહીંયા 1500થી વધારે વડીલો અહીંયા બેઠા છે. ત્યારે મારી બોટાદ જિલ્લાના જે અનુભવો છે પોલીસ અધિક્ષક તરીકેના અને વડીલો સાથે પોલીસના જે સાથે મળીને જે કાર્યો કરવાના, એમની કેટલીક વાત આ અભિયાનની દાદા દાદીના દોસ્તની આપને કરવી છે. એક ઘટના બનેલી પાળિયાદમાં. એમના બંને એક માજી 85 વર્ષના એકલા પાળિયાદ ગામમાં રહે. એમના બંને સંતાનો વડોદરા રોજગાર અર્થે બહાર હતા. એક દિવસ મોડી રાત્રિના સમયે એમના ઘરે દિવાલ ખોદીને કેટલાક ચોર આવ્યા અને બીજા દિવસે પાડોશીઓ ખખડાવ્યું ત્યારે એમનું ઘર બીજા લોકોએ દરવાજો તોડીને ખોલવું પડ્યું. એ ઘટનામાંથી એક વિચાર ઉદ્ભવ્યો કે અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં રહેતા એકલા એવા સિનિયર સિટીઝન્સની સલામતી માટે જેમણે સમગ્ર જીવન આ સમાજ માટે કશુંક આપ્યું છે, એમને સલામતી અને હૂંફ આપવી એ સમાજના દરેક નાગરિકોની ફરજ છે. એ વિચારના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં દાદા દાદીના દોસ્ત એક અભિયાન ચલાવવામાં આવ્યું. લગભગ 3500થી વધારે એવા સિનિયર સિટીઝન્સને એની ઓળખ કરવામાં આવી. એમાંથી અલગ અલગ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ, NGOs સ્ક્રુટિની કરતાં લગભગ 250 જેટલા એમાંથી એવા વડીલો હતા કે જે નિસંતાન હતા, એકલા હતા, જેમને આગળ પાછળ કોઈ સહારો નહોતો. ફરી પાછું એને વધારે દર
15 દિવસે 20 દિવસે સિનિયર સિટીઝનની મુલાકાત પોલીસ લીધી. એમાંથી એવું જાણવા મળ્યું કે એમાંથી 250માંથી 125 સિનિયર સિટીઝન એવા હતા કે જે નિસંતાન પણ હતા અને સાથે સાથે એમને આવતીકાલનું ભોજન ક્યાંથી મળશે એવું પણ એમની પાસે આવકના કોઈ સાધનો નહોતા. એક દિવાળીના પ્રસંગે મારી પાસે એક રાણપુરની બહુ મોટી કંપની છે, એનો દીકરો શુભેચ્છા મુલાકાત માટે આવે છે. મને એ પૂછે છે કે સાહેબ કોઈ સેવાકીય પ્રવૃત્તિ કંઈ મારા લાયક હોય તો કહેજો. ત્યારે બહુ સાહજિક રીતે મારાથી એમને કહેવાય છે કે મારી પાસે એક સેવાનું કામ છે. મારી પાસે 125 એવા સિનિયર સિટીઝન્સ છે કે જેમને આગળ પાછળ નિસંતાન છે, કોઈ નથી, અને સાથે સાથે આર્થિક રીતે એમની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. એ યુવાને એ સહર્ષ એવી વાત કરી કે સાહેબ મને મારા તાલુકાના એટલે રાણપુર તાલુકાના કેટલા છે એ મને જણાવો. તો લગભગ 22 જેટલા એવા નિસંતાન દાદા દાદી હતા કે જેમને એમણે આજીવન દત્તક લીધા. મેં એમને મારો પ્રસ્તાવ એવો મૂકેલો કે મારો એક વિચાર છે, એક સંકલ્પ છે કે મારી આ જિલ્લામાંથી ટ્રાન્સફર થાય ત્યાં સુધીમાં આ 125 જે છે દાદા દાદી એમને કોઈ એવા લોકોને હું દત્તક સોંપું કે જે આજીવન એમની રોટી કપડાં ઓર મકાનની જરૂરિયાત સંતોષે. અને મને ખૂબ સંતોષ છે કે પછીના લગભગ 8 મહિના પછી મારી ટ્રાન્સફર જ્યારે સુરત થઈ ત્યારે એ 125 દાદા દાદીને આજે પણ કોઈ અમેરિકાના ઉદ્યોગપતિ છે, એ જિલ્લાના ઉદ્યોગપતિઓ છે, એમની તમામ જરૂરિયાતો. અને એનાથી પણ વધારે આનંદની વાત તો એ છે કે જૂનાગઢમાં મારી હમણાં ટ્રાન્સફર થઈ ત્યારે મને એક રાણપુરના એ યુવાનનો ફોન આવ્યો કે સાહેબ તમે પાળિયાદ પોલીસ સ્ટેશને ફોન કરી દો, અમારે જે વડીલો સક્ષમ છે એમને મારે દ્વારકા અને સોમનાથના દર્શન કરાવવા છે, તો એક પોલીસ કોન્સ્ટેબલ સાથે આવે તો એમને ત્યાં દર્શન કરાવવામાં મદદરૂપ થઈ શકે. અને આ માટે એટલું એનો મતલબ એમ કે મારા ત્યાંથી ટ્રાન્સફર થયાના 2.5 વર્ષ પછી પણ આજે એ આ 125 વડીલોની એ લોકો છે એ કાળજી રાખી રહ્યા છે. આપ સૌ આ ઉંમરે પણ આટલા સક્રિયતાથી હું પ્રમુખશ્રીને આ સંસ્થાના જોઈને મને પોતાને એક પ્રોત્સાહન મળે છે કે આટલી ઉંમરે આટલા એક્ટિવ છે. તો જીવનના આ તબક્કામાં પણ આટલી સક્રિયતાથી અને જીવનને આટલું હકારાત્મક અભિગમ સાથે લેવામાં જે જીવનનું સાર્થકપણું છે એ સાર્થકપણું મને આપ સૌમાં દેખાય છે. એટલે હું આપ સૌને વંદન કરું છું. આપના આ સક્રિયપણા, જીવનની આ ઢળતી સંધ્યાએ પણ આપ સૌનું જે સક્રિયપણું છે, જીવન પ્રત્યેનો જે હકારાત્મક અભિગમ છે, આટલી ઉંમરે પણ આટલા આ સરસ મજાના નાટકોનું દિગ્દર્શન કરવું, નિદર્શન કરવું, એમનું રોલ પ્લે કરવા, એમનું રેકોર્ડિંગ કર્યું હશે, રિહર્સલ કર્યા હશે, અને અહીંયા આટલા બધાની વચ્ચે એમને પરફોર્મન્સ કર્યું, અને આટલા ઉત્સાહ સાથે તમામ લોકોએ મને તે દિવસે આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે કીધું હતું કે તમામ લોકો છે એ સિનિયર સિટીઝનના ગ્રુપ મેમ્બર જ આખું એમનું પરફોર્મન્સથી માંડીને બધી એક્ટિવિટી કરી રહ્યા છે. એ સાંભળીને ને હમણાં અહીંયા જોઈને મને ખૂબ આનંદ થાય છે. હું આપ સૌને અભિનંદન સાથે હું વંદન કરું છું કે જીવન પ્રત્યેનો આટલો આપનો હકારાત્મક અને સક્રિય અભિગમ એ જીવન જીવવા માટેનું એક પ્રેરણાદાયક એક ઉદાહરણ સ્વરૂપ છે. તો દરેક જે સામાન્ય રીતે કુટુંબમાં જેમ જેમ ઉંમર થતી હોય છે વડીલો માટેનું માન સન્માન ક્યાંક એવું લાગતું હોય છે કે સમાજમાં એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. પોલીસ પાસે અમારી પાસે વિશેષ કિસ્સાઓ આવતા હોય છે. ક્યાંક કોઈ દીકરો કે દીકરાની વહુ મા બાપની પ્રોપર્ટીને લઈ લેવા માટેનો પ્રયાસ કરતા હોય, ક્યાંક કોઈ દીકરાની વહુ કે દીકરો એ છે મા બાપ પ્રત્યે પૂરતું ધ્યાન ન આપતો હોય, એકાદ બેમાંથી માતા પિતામાંથી મમ્મી હોય, મોટી ઉંમરના બુઝુર્ગ હોય તો એમના પ્રત્યે એમને થોડુંક ખરાબ વર્તન કરવામાં આવતું હોય ઘરમાં. આવા કિસ્સાઓ આપણા સમાજમાં આસપાસમાં બની રહ્યા છે. આમ છતાં અહીંયા જે બેઠેલા છે એ પણ એક આ જ જીવનનો, આ જ સમાજની એક હકારાત્મક દિશા અને હકારાત્મક ઉદાહરણો પણ છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ
વડીલો અહીંયા બેઠા છો, આપના સમયનો એક ક્રિએટિવ, એક સર્જનશીલતા, સર્જનાત્મક રીતે જે આપ ઉપયોગ કરી રહ્યા છો અને સારી સારી પ્રવૃત્તિઓ દ્વારા આપનો જે સમય પસાર કરી રહ્યા છો, એ માટે થઈ અને જીવન પ્રત્યેનો આ અભિગમ છે એ નવી પેઢીને એ પ્રેરણાદાયી છે. ફરીવાર મને આપ સૌને મળવાની જે તક મળી છે એ માટે હું આ સંસ્થાનો અને પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરું છું. મેં શરૂઆતમાં મારી વાત કરી એ રીતે કે એકાદી વાર એમ જ અનૌપચારિક રીતે આપની સાથે વાત કરી અને આપના સુઝાવ લઈ અને જૂનાગઢ જિલ્લાની ને શહેરની પોલીસ હજુ વધારે સિનિયર સિટીઝન્સ માટે એમની મદદરૂપ માટે શું કરી શકે, બે ચાર બીજા મારા સજેશન્સ એવા પણ છે કે દાખલા તરીકે પોલીસની વાત આવે એટલે એક નકારાત્મક વાત સમાજમાં ફેલાતી હોય છે, પણ મારે આપ સૌને પોલીસની એક બીજી સાઈડ પણ કહેવી છે. મને આપ કહો કે સમાજની કઈ વ્યવસ્થા છે એ 100% પૂર્ણ હોય છે. આપણે માણસ તરીકે આપણે કોઈ પૂર્ણ નથી, તો કોઈ વ્યવસ્થા પણ પૂર્ણ નથી હોઈ શકતી. એટલા માટે કે પોલીસ જે સમાજમાંથી આવે છે, આપ સૌ આવો છો, બીજા તંત્રમાંથી પણ જેમાંથી આવે છે એ જ સમાજમાંથી પોલીસ પણ આવે છે. જેવી રીતે શરીર આખામાં તાવ આવે તો માથું પણ ગરમ થાય, પગના તળિયા પણ ગરમ થાય અને હથેળીઓ પણ ગરમ થાય, એમ સમાજની જે તાસીર હોય એ તાસીરનું રિફ્લેક્શન પોલીસ વિભાગમાં પણ અવશ્ય આવે. તો જો સમાજમાં શિક્ષણ, આરોગ્ય, વહીવટીતંત્ર, ઇવન ધાર્મિક આવી સંસ્થાઓમાં પણ ક્યાંક ક્યાંક સડો ને બદીઓ આપણને સમાજમાં જોવા મળતી હોય તો શું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોઈ શકે? પોલીસ ડિપાર્ટમેન્ટ 24 કલાક લોકોની સેવા કરતું એવું તંત્ર છે. આમ છતાં જે 5, 10, 15% નબળી વાતો સમાજના અન્ય વિભાગમાં હોઈ શકે, એક કુટુંબમાં 5-7 જણાનું કુટુંબ હોય ત્યારે એકાદ વ્યક્તિ પણ એમાં ટેડો મેળો હોઈ શકે. 5-7 વ્યક્તિના કુટુંબમાં પણ જો એકાદ વ્યક્તિ આડોઅવળો એમના દુર્ગુણો હોઈ શકે તો પછી આટલો મોટો વ્યવસ્થાતંત્ર ને આટલો મોટો બહોળો વર્ગ પોલીસનો હોય તો શું એમાંથી 2-5% નબળી માનસિકતાવાળા ન હોઈ શકે? પણ એનો અર્થ એમ નહીં કે આખો વિભાગ છે એ નબળો હોય. એટલે પોલીસ એ સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવનાર, લોકોને સલામતી અને સુરક્ષા આપવા માટેનું એક ખૂબ 24 કલાક 24/7 એવું કાર્ય કરતું એવું આ એક અભિન્ન અંગ છે સમાજનું. લોકોની સેવા અને સુરક્ષા માટે ખૂબ જ તનતોડ મહેનત કરતું એવો આ વિભાગ છે. આમ છતાં પોલીસમાં પણ જે નબળી બાબતો છે એ સ્વીકારવી ઘટે, પણ આ એની સાથે સાથે લોકોના અનેક એવા કામો કરે છે. મારે આ જ્યારે વાત કરું છું ત્યારે ફરીવાર 1-2 કિસ્સાઓ મારે પોલીસની કામગીરીના મારે કહેવા છે કે જે દાદા દાદીના દોસ્ત અમે જિલ્લામાં જે બોટાદમાં અભિયાન ચલાવેલું, અહીંયા પણ મેં શરૂ કર્યું છે. ધીમે ધીમે એ જરા મારું સેટલ થાય બધું, પછી ધીમે ધીમે એ બધી પ્રવૃત્તિઓ પણ આગળ વધશે. 1-2 કિસ્સાઓ મારે એ ઘટનાઓ, જે અનેક ઘટનાઓ બની હતી એ પૈકીની છે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા મેં એ વખતે જે આ 3,500થી વધારે સિનિયર સિટીઝન્સનું એની કાળજી લેવાની જે અભિયાન ચલાવેલું દાદા દાદીના દોસ્ત સમગ્ર જિલ્લામાં, એમાં એક ટેલિફોન, એક મોબાઈલ ફોન દ્વારા જે એક મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલને મારી ઓફિસમાં બેસાડવામાં આવ્યા. દરરોજ લગભગ 70-80 જેટલા દાદા દાદીને ટેલિફોન દ્વારા પૂછવામાં આવે કે તમને કેમ છો, કંઈ મુશ્કેલી છે. એમ કરીને લગભગ 2 વર્ષમાં 60,000થી વધારે ફોન કોલ્સ કરવામાં આવ્યા. કોરોના કાળમાં પણ અમને આ જે આખી વ્યવસ્થા અમે ગોઠવી હતી ત્યારે સિનિયર સિટીઝનને કોરોના કાળમાં કેવી રીતે મદદરૂપ થઈ એના માટેની અમારી આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ. એક કિસ્સો જે અતિ સંવેદનશીલ હતો એ મારે આપની સમક્ષ મારે વાત કરવી છે એની. પોલીસ જ્યારે આ 1.5-2 વર્ષથી આ અભિયાન ચલાવી રહ્યું ત્યારે અમારી એક મહિલા કોન્સ્ટેબલ, એમને મહિનામાં એકાદી વાર બરવાળા તાલુકા સેન્ટર છે, એક ગામ છે બોટાદ જિલ્લામાં બરવાળા, સાળીંગપુર જેમાં આવે છે,
એમાં એકલા એવા લગભગ 70 વર્ષની ઉંમરના એક ઉમાબા કરીને એક મહિલા, એક સિનિયર સિટીઝન દાદી રહેતા હતા. તો વારંવાર ટેલિફોનિક કાઉન્સેલિંગ કરતાં અમારે મહિલા કોન્સ્ટેબલ અને આ ઉમાબા સાથે દર 15 દિવસે મહિને 1-2 વાર ટેલિફોનિક કોમ્યુનિકેશન થાય. એક દિવસની વાત છે કે એમણે 1.5-2 વર્ષથી આ વારંવાર આમાં ફોન આવે એટલે એમને જ્યારે જરૂર હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ સાજા મંદા થયા હોય તો ફોન કરી દે કે અમને આમાં અહીંયા મુશ્કેલી છે, અહીંયા હોસ્પિટલ જવું છે તો ગાડી મોકલી આપો. આ પ્રકારની કોમ્યુનિકેશન અવારનવાર થતું, મહિનામાં 2-3 વાર, 2-3 મહિનામાં 8-10 વાર. એક દિવસ રાત્રે અચાનક 10 વાગે ઉમાબાનો પોલીસના એ મોબાઈલ ઉપર એ મહિલા કોન્સ્ટેબલને ફોન જાય છે. એ એવું કહે છે મહિલા કોન્સ્ટેબલને, આ ઉમાબા, કે બેટા આજે મને ગમતું નથી અને બહુ મન થયું તો મને એમ થયું કે બેટા તને ફોન કરું તો અત્યારે મારે તારી સાથે થોડીક વાત કરવી છે. જીવ મૂંઝાતો હોય ને એવું લાગે છે. 5-10 મિનિટ ઔપચારિક કંઈક વાતો એ મહિલા કોન્સ્ટેબલ સાથે આ ઉમાબાએ કરી છે રાત્રે 10-10:15 આસપાસ. બીજા દિવસે સવારે પાડોશીઓએ એ દરવાજો ન ખુલ્યો એટલે પાડોશીઓએ દરવાજો ખોલ્યો ત્યારે ઉમાબા છે દેવ થઈ ગયા હતા. છેલ્લો ફોન કોલ એમણે આ મહિલા કોન્સ્ટેબલને કરેલો. આવી સુરક્ષા સેવા માટે, વડીલોની કાળજી લેવા માટેના અનેક પ્રસંગો છે એ પોલીસ સાથે બનતા હોય છે. રસ્તામાં ચાલતી વખતે, કોઈ સોસાયટીમાં પાડોશમાં રહેતા વખતે, સિનિયર સિટીઝન્સ સાથે. મને આપને જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં પરિક્રમા અને હમણાં શિવરાત્રિનો મેળો ગઈકાલે પૂરો થયો. આ બંને જે મોટા જે પ્રસંગો છે જેમાં લાખોની જનમેદની અહીંયા જૂનાગઢમાં આવે છે, ત્યારે અનેક સિનિયર સિટીઝનને અમારી સી ટીમ મહિલા કોન્સ્ટેબલને અને પોલીસ દ્વારા આવા સિનિયર સિટીઝનની અનેક વખતે રસ્તાઓ પર એમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતી હોય છે. આપ સૌના માધ્યમથી હું આપ સૌને વંદન સાથે કહું છું કે આપને આપની સોસાયટીમાં, આપની સંસ્થાને જ્યારે પણ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો રાત્રે 2 વાગે પણ જૂનાગઢ પોલીસ આપની મદદમાં આવશે. કારણ એટલા માટે નહીં કે પોલીસ કોઈ વિશેષ કૃત્ય કરે છે, પણ એટલા માટે કે આપની આટલા 60-70 વર્ષ સુધી આપે સમાજના નાના મોટા કાર્યો દ્વારા નવી પેઢીને ઔપચારિક અનૌપચારિક શિક્ષણ આપીને, આર્થિક ઉપાર્જન કરીને જ્યાં હશો ત્યાં સમાજને કશુંક પ્રદાન કર્યું છે. અને એ જે પ્રદાન કર્યું છે એ પ્રદાનની સામે હવે સમાજની ફરજ છે કે આપના માટે કશુંક સમાજે કરવું જોઈએ. સિનિયર સિટીઝન માટે એ પછી યુવાનો હોય, બાળકો હોય, તંત્ર હોય, પોલીસ હોય કે આસપાસની સોસાયટીના સમાજના લોકો હોય, એ દરેકની ફરજ છે કે આપણી આસપાસના રહેલા સિનિયર સિટીઝન માટે કશું કરવું. એ દરેકની ફરજ છે. એ સિનિયર સિટીઝન હોવું એ મજબૂરી નથી, એ જીવનનો એક તબક્કો છે અને એ તબક્કામાંથી આપણે સૌએ પસાર થવાનું છે. એટલા માટે આ તબક્કાનું સન્માન જાળવવું, આ તબક્કાનો ઋણ સ્વીકાર કરવો એ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. અને એટલા માટે હું આજે આવ્યો છું આપની પાસે. આ મારું પણ ઋણ છે કે આપે આ જિલ્લા માટે કશુંક, આપની એ ઉંમરમાં કશુંક આપ્યું છે, એમને કશુંક કર્યું હશે. આ જિલ્લાના વિકાસ માટે, આ જિલ્લાના સમાજ માટે આપે વર્ષો સુધી આપનું યોગદાન રહ્યું હશે. અને એ યોગદાન આપે આપ્યા બાદ અત્યારે આપની આ જીવન સંધ્યાએ આપ જે અહીંયા સક્રિયતાથી આપના જીવનના આ તબક્કામાં એક સર્જનશીલતાથી સાથે આપ સૌ ભેગા થાવ છો, ત્યારે એક જિલ્લા પોલીસ વડાની સાથે સાથે એક સમાજની વ્યક્તિ તરીકે મારી ફરજ છે કે હું આપ સૌને માન સન્માન પણ આપું અને સાથે સાથે હું આપની પડખે ઊભો રહું. એ મારી નૈતિક ફરજના ભાગરૂપે હું આવ્યો છું. ફરીવાર આપ સૌને હું વંદન કરીને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. જૂનાગઢમાં હથિયારના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો. જૂનાગઢ જિલ્લામાં હથિયાર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા એસપી હર્ષદ મહેતા સ્વાત દ્વારા સૂચના આપવામાં આવી હતી. એસઓજી પીએસઆઈ એએસ સોલંકી અને પોલીસ સ્ટાફે મળેલી હકીકતના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હથિયારના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એજાજ ઉર્ફે એજુ ફારૂક બ્લોચ પોતાના રહેણાંક મકાનથી હોવાનું માલુમ પડતા પોલીસે તેના
ઘરેથી દબોચી લીધો હતો અને એ ડિવિઝન પોલીસને સુપ્રત કરી પોલીસે તેની વધુ પૂછપરછ કરી તપાસ શરૂ કરી છે.